Happy New Year to everyone. 2025 આ નવું વર્ષ આપણા બધાના માટે સુપર પ્રોગ્રેસિવ અને સુપર સક્સેસફુલ રહે એવી બેસ્ટ વિશિસ છે. ન્યૂ યરમાં બધાએ કંઈક ને કંઈક નવા ગોલ્સ બનાવીએ અને કંઈક વસ્તુઓ ડિસાઈડ કરીએ કે આપણે નવા વર્ષમાં આ વસ્તુ કરવી છે. વેરી ગુડ પ્રેક્ટિસ, કરવું જોઈએ, પણ કન્સિસ્ટન્સી એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જે પણ કંઈ ડિસાઈડ કરીએ ને એમાં કન્સિસ્ટન્ટ રહીએ. અને એક પોઈન્ટ મારા માઇન્ડમાં આવે છે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું બહુ જ બધા લોકોને મળું છું, બહુ જ બધા લોકોની જોડે વાતો કરું છું અને જે આપણા ડે ટુ ડે લાઈફના ઇશ્યુઝ છે એની પર એનાલિસિસ કરું છું અને નાની સમરી બનાવું છું. આ માઇન્ડ છે ને, બધાના માઇન્ડમાં એક ચક્રવ્યૂહ ચાલ્યા કરતું હોય છે. ચક્રવ્યૂહ એ માઇન્ડ એવું અનકોન્શિયસ માઇન્ડ છે કે જે તમને વિચારોમાં કન્ટિન્યુઅસલી અટવાયેલું રાખે છે, જેમાં તમે પોતે નથી રહેતા. એ ચક્રવ્યૂહમાં આપણે ઉલઝાઈ જઈએ છીએ. એની અંદર નેગેટિવ વિચારો ચાલે, ઈગો ચાલે, એવા નેગેટિવ ભાવો જુદા જુદા ચાલ્યા કરતા હોય છે. પાસ્ટના પ્રોબ્લેમ્સ, ફ્યુચરના ઇશ્યુઝ, હેલ્થ રિલેટેડ વિચારો, ફાઇનાન્શિયલ વિચારો, સોશિયલી કોણે આમ કર્યું તેમ કર્યું, હું ક્યાં છું અને મારી જોડે ઓલવેઝ આમ થાય છે. આવા અનેક વિચારોથી આપણે બધા એવા ચક્રવ્યૂહની અંદર ફસાયેલા રહીએ છીએ. જેવું માઇન્ડ નવરું પડે ને, મિનિટ કહો કે સેકન્ડ કહો, આપણે બધા એવા માઇન્ડની અંદર એવા ચક્રવ્યૂહમાં ફસાયેલા રહીએ છીએ. અને આ એક પ્રેક્ટિસ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળતા શીખીએ. ખરેખર આ ચક્રવ્યૂહ એવું ચક્રવ્યૂહ છે કે એમાં બીજું કોઈ આપણને હેલ્પ નથી કરી શકતું. આમાં ઓનલી અને ઓનલી આપણું ડિટર્મિનેશન જરૂરી છે કે આપણે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીએ અને બહાર નીકળીને ચક્રવ્યૂહને જોઈએ કે આપણે કેવા વિચારોમાં, કેવા વસ્તુઓમાં આપણે અટવાયેલા રહીએ છીએ અને આપણી એનર્જી અંદર તલવારો કાઢીને આપણી એનર્જી, સમય, હેલ્થ બધું એમાં ને એમાં જાણે યુદ્ધ ચાલતું હોય એમ વેસ્ટ કર્યા કરીએ છીએ. ઇન્સ્ટેડ ઓફ કમિંગ આઉટ એન્ડ સી ચક્રવ્યૂહ ફ્રોમ આઉટસાઇડ. સદગુરુ એક બહુ સરસ ઉદાહરણ આપે છે કે ગાડીમાં જતા હોય ને ટ્રાફિકમાં ફસાયેલા હોય ત્યારે આપણા મગજમાં કેટલો કેઓસ હોય છે. અને ગાડી એરપોર્ટ પહોંચી ગઈ ને એરપોર્ટમાંથી પ્લેનમાં આપણે નીકળ્યા અને પ્લેનની વિન્ડોમાંથી નીચે જોઈએ છીએ ટ્રાફિક, ત્યારે આપણે ઉપરથી ટ્રાફિકને કેઓસને જોઈ શકીએ છીએ, બટ વી આર નોટ ઇન ધ ટ્રાફિક ઓર વી આર નોટ ઇન ધ કેઓસ એનીમોર, રાઈટ? આ એના જેવું છે. એટલે જેટલી વખતે આપણે આ મગજના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીએ અને બહારથી એ ચક્રવ્યૂહને જોઈએ કે આપણું માઇન્ડ કેવા વિચારો કરે છે અને કેવી વસ્તુઓમાં અટવાયેલા આપણે રહીએ છીએ, દેટ ઇઝ ધ પોઈન્ટ વેર વી આર સ્ટેપિંગ ઇન કોન્શિયસનેસ. ત્યારે આપણે કોન્શિયસનેસમાં સ્ટેપ લઈએ છીએ. અને જેટલી વાર દિવસમાં, વીકમાં, મંથમાં, યરમાં આપણે એ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીશું ને, વી આર ઇન કોન્શિયસનેસ. એના ફાયદા બહુ જ બધા છે. પોઝિટિવિટી, બહુ સારી હેલ્થ, ઓછું સ્ટ્રેસ અને આપણા ગોલ્સ, રિયલ જે ગોલ્સ છે એની પાછળ આપણને કામ કરવાની મોટિવેશન મળે છે. આપણે એ ચક્રવ્યૂહમાં આપણી એનર્જી, સમય અને જે આપણી એનર્જીને ફ્લો કરવાની જે આપણી તાકાત છે એ ચક્રવ્યૂહની અંદર રહીને નહીં પણ બહાર રહીને કરવાની એક પ્રેક્ટિસ મળે છે. એની પ્રેક્ટિસ આપણે રોજ કરતા રહેવું જોઈએ અને કન્સિસ્ટન્ટલી કરતા રહેવું જોઈએ.
સો હું પણ એ જ ડિસાઇડ કરું છું અને આપણે બધાએ એ વસ્તુ ડિસાઇડ કરવી જોઈએ કે કન્સિસ્ટન્ટલી જેમ બને એમ આપણે આ નેગેટિવ જે ચક્રવ્યૂહ છે આપણા દિમાગમાં ચાલ્યા કરતો હોય છે એમાંથી બહાર નીકળીએ અને પોઝિટિવ વિચારો સાથે પોતાની એનર્જીને પોતાના સમયને સારી વસ્તુઓમાં લગાડીએ અને પોતાના કોન્શિયસ ગોલ્સને અચીવ કરવા માટે કામ કરતા રહીએ. આ પ્રેક્ટિસ થોડોક વખત કરીશું ને આપણને એના બેનિફિટ તરત જોવા મળે છે અને આપણને એની પર કોન્ફિડન્સ આપણો વધી જાય છે કે આ નેગેટિવ વસ્તુઓમાં રહેવું એના કરતાં પોઝિટિવ વસ્તુઓમાં રહેવાથી કેટલો ફાયદો થાય છે. સો આપણે બધા એની પ્રેક્ટિસ કરતા રહીએ. તમારા માટે, મારા માટે બેસ્ટ વિશેસ. બધાનું 2025 અને આવતા બધા વર્ષો આવા પોઝિટિવ અને એનર્જેટિક રહે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ વિશેસ.